ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો દહેજ પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી ₹3,16,00,000ની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝનનો SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ હિતેશ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તસ્કરોએ આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે ₹3,16,00,000ના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રી સીટરોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટા ભાગનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે. તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે ₹3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા ₹3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ₹2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કંઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે ને કેટલાક જે છે તેના લોકલ લાઇટની સાથે સંબંધ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે.